રામ રામ દોસ્તો, જય માતાજી। આજે છે ને સવારમાં થઈ ગયું છે બહુ મોડું, અને આપણે છે ને આજે આ લોકલ ફેરો એક કરવાનો હતો, બેલાનું કાંઈ નથી ગયા વાડે ને ટ્રેક્ટર ભરવાનું હતું એક તા તો અહીંયા આવી ગયો ચા વાળો મારો મામાનો છોકરો। રામ રામ દોસ્તો, જય માતાજી। આ જય મને ભટકે ને ત્યારે આમ જ બોલે, રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે હવે ભરવાની છે થોડીક કાકરી ને થોડીક રેતી ને એવો બધો ફેરો ભરવાનો છે, પણ ચા પાણી પી લઈ તા આમથી રમેશ આવી ગયો। રમેશ ફેરો ભરી લીધો ભાઈ? આપણે જતા હતા ફેરો ઠલવવા, તા તો ટ્રેક્ટરની પાછળ કાંઈક હાઉસ જઈલું, આને હે ને લગભગ કે જમીન લેવલિંગ કરવાનું કહેવાય આને। એમાં આગલા ટાયર પાછળ નાખેલા હે બે ડબલ જોટો। ગયા હતા ફેરો ખાલી કરવા લાવડિયા, અને ખાલી કરી નીકળી ગયા। રસ્તાનું કામ છે ને ચાલુ છે, ખુલિયા અને ડ્રાઈવર જન ને એવું ઘણું બધું આવે। ખરાબ બપોરે આવે તો ટ્રેક્ટર કેમું હોય છે એનું કાંઈ નક્કી નહીં। આજ પવન છે ને માપે છે, પણ તડકો નથી એટલે ઠંડો પવન બહુ આવે, એટલે નીંદર છે ને પવન સીધો જ લાગે આમાં, એટલે આવશે। આપણે પહોંચી ગયા દરડ ને આપણે પાછો કરવાનો હતો એક બ્લોકમાં ફેરો, એટલે બેલા ભરવા માંડ્યા હતા। હટ્ટી ભરાઈ છે, જમવાનું બાકી હતું ને ભૂરાને મોકલી દીધો વાં લચ્છી લેવા માટે ખારી, લઈ આવ લચ્છી ખારી, એટલે હે ને જમવાનો આનંદ આવી જાય। આપણે પહોંચી ગયા વિશાલ ચોકમાં, અને એને આપણે લેવાની હતી લચ્છી, ભૂરો ગયો લેવા। આ છે વિશાલ ચોક, મેન ચોક છે જીઆઈડીસીનો, વિશાલ ચોક ને પટેલ ચોક। સાવજીભાઈ ઊભા થાય એ ભૂરો લઈને હવે ઘોરવું કંઈ આવે। એક બાજુ આપણું જમવાનું તૈયાર થઈ ગયું હતું ને એક બાજુ બેલા ઉતરતા હતા, આપણે સીટ ઉપર જ બે જમવાનું કરી દીધું હતું। ચાલો એને કાંઈ નક્કી ન હોય ક્યારે ખાવાનું મળે। પારા, ડુંગળી, બટેકાનું શાક, રોટલી, રોટલા, છાશ કરી લઈ બપોરા। ઉતરે હે બેલા પણ ભરીને આવી ગયા, ગાયો ગા ને કરે હે ખાલી, 3 ફેરા નાખવાના હે અહીંયા। ગયા આપણા વાડે ને ટ્રેક્ટર ભરવા માંડ્યા હતા રેતીનું, ને ગાયો ઘા કામ હતું એટલે ભરવા માંડ્યા હતા રેતીનો ફેરો। આ રેતી આપણે નાખવાની છે કંઈક એવી એમરજન્સી હોય ને કે આ ફેરો નાખવા જાય ને વાગી ગયા છે 5:40 અને વાહ ભરાઈ હાલે છે। માણસો 6 વાગે ગયા જાય, ચા પીવો તો આપણે પણ એ પણ પીવાની આપણે પહોંચી ગયા શેનો ચોકડી, સીધું જ આ છે ને ખાલી કરવાનું છે। હવે આપણે શેનોર કારખાનું ઘટી ગયા, આ છે ઉદ્યોગ ફેઝ 3। આજે આપણે બપોર પછીના નવરાજ નથી રહ્યા, વાંથી વાગ્યા એટલું કામકાજ હોય એટલે બરોબર જ હોય। અને ડ્રાઈવર આવ્યો નથી દેવો ભાઈ, એટલે એકલો જ હતો હતા। આપણે જતા હતા એક ઠેકાણે સાઈડ ઉપર ને બેલા ગણવા, ને તા તો રસ્તામાં આવ્યો રસ, તા મેન સાગરભાઈએ બે ઠપકારી લીધો રસ છે ને આવી જેવો નીકળ્યું ને એટલે મારું કુદરતી મન થઈ જ છે। દરબાર રસ છે ને દિલથી પીવરાવે છે, અને ઉપર છે વડલાનો છાંયો, કાંઈ ઘટે જ નહીં, મોજે મોજ હોય। અને અહીંયા રસ પીતા હતા ને આપણા બે ભાઈબંધ આવી ગયા, બે ફોલોવર્સ આવી ગયા, એને પણ ઠપકારી દીધો રસ। આવી ગયો ભાઈ, આવી ગયા આપણી દુકાને, ને ભરતભાઈ બારે બેઠા છે। હા હે ભરતભાઈ, મહાદેવ પાઇપ ફિટિંગ આપણી દુકાન છે રાંદલમાના મંદિર આગળ, ત્યાં પહોંચ્યા અને બધું કામ પતાવી નાખ્યું હતું।
દોસ્તો રામ રામ, જય માતાજી બધાયને.